ભુવાજી છોકરાને તમને સારું તો થઈ ગયું. પેલી ડોસી બિહારવાનું કોણ રાખ્યું? એ તો ભુવાજી તારીખ તો આપી હે ને. એવું મુદ્દત આલી હિમ? મુદત આપી હે. બરોબર. એ આવો ભાઈ બધું કરીએ. એવું આબાના હિમ ને? આવવાના બરોબર. અત્યારે તો બધું કમ્પ્લીટ થઈ ગયું હોય. હા. ભુવાજી બધું બોધેલું હોય ને ડોશી નું કીધું વખરામ બેહારવાના હે. હા. હવે એ તારીખ મુદત આપી છે આપણને. એ મુદત પતે એટલે ભુવાજી બોલાવી લઈએ આપણે. ગોખલામ બેહાડવાનું કહેતા હતા, બેહાડવાનું નહીં હવે. એટલે બેહારવાના ને આપણે. એટલે આ શું કરે? ઠંડી વાત છે શિવાજી? ચેમાં હું કરે? ઠંડી વાતી લાગે. તમને ખબર? પૂછો. ઠંડી બંધી ચડી જ નહીં ને. ઘરમાં ઊંઘાડ દો, ગોદરા બોદરા ઉતારો. લે ભાઈ, એ ભાઈ ઠંડી નહીં વાતી? લે ઠંડી ચડી લાગે વેલજી ભાઈ. બોલતા જ નહીં પણ સમજ છું. પા ડંગાડો વટાડ ટાડ હશે તું ડીજા હાલ જ વટાડ. ના ફોલો પછી તબ ઠંડી ચડી લાગે મને. લે ભાઈ ગોદરું ઉઠાડું છું. એટલે હાથ લઈ લો. ચાલ એટલે તમે જેઠ થો મારા. લે ભાઈ બન હા, આ તો ડોશી આઈ લાગે છે. એટલે બેહાડવાનું પછી બેહાડી ના જાવ તમે પૂરો ફાયદા બતાવો પછી ડોસી જ આવવાનું. ઉભા કોણ હે? કોણ હે લે? ના તમારા ભાઈ ને ડોસી. શું લે આ શું લૂમ લેવાય ઠંડી ની હોય ઠરવાઈ? એટલે અમારા ગોખલા નહીં બેહવાનું. તો કન બેહારું મોભારે મંદિર બનાવવાનું, મંદિર માં બેહવાનું. હા, કન તો મોભારે બેહારી પછી મારતો. એટલે તારે જો આ મંદિર હે લે 2 વીઘાનો વાળો તો હા એવડો મોટો તમારે. પણ ઈટીઓ લાવવા પૈસા ના બનાવ્યો હે ને જગ્યા નહીં. ઈટીઓ લાવવા પૈસા ના જોય? એ તો બહુ હોય પૈસા તો. શું હે હીરા ના? મોદો કરીને તો તે બધે વાપરવાના પૈસા નહીં પડ્યા. તિજોરી ખાલી પડી હે. આ બધા મોદો કરીને તો પૈસા વાપરી છે બધા. દમ જતા રહ્યા. પૈસા ગમે ને 1 વીઘો વેકી મારો. પૈસા પતી જી પૈસા હું હોમી આવી કે હું ડોશી કે પતી ગયું પછી લે પાહુ ખાટલામાં પડવું હો. આમાં સોની મોની વાઈન જતી રે ને બાટલામાં પૂરી અને પેલા દરિયામાં નાખીશ જઈને. દરિયામ નહીં ગટરમાં. કટરમાં હો બાસ આવે નહીં હો કનકીની. લે સુધરો એક તો ગોડો થયો તો અને તમે ખાટલા પડ્યા તો હજુ બુદ્ધિ નહીં આવી. તો તને શરમ નહીં આવતી? તારા ડોહાનો જ હતો ઈ. તમારો ડોહાનો હતો પણ લેવડાયો તો કને તમે. ડોસી બીજી નવી કને લવડાવી તમે. તો હું તો લાવું જ ને. તું મોહાણી એમ જતી રીત માર તો લાવી જ પડે. મારા ભાઈ થોડો કઈ હું વધો રાખું. મને મારી કને તમે લે મોનવું હો તમાર કે ખાટલે પડવું હો પાહુ તો કે થઈ ચાલુ હાલ ધીજે તર તો મોનું તણા વેલજીભાઈ ખીચામ હો બુધાલાલ નો ચૂનો પડ્યો હો. એવું? એટલે વેલજીભાઈ અને હું ખાતો નહીં મારા ખીચામ ચોઈ ન હોય. ના ચેક કરો. તમે ખાતા નહીં તો મને ખબર છે નહીં ખાતા. હવે કોઈ નહીં લે ચૂનું તો હા બતાવજો. હારે જો આઈ દે દે અલે નવો નવો જ છે. આવ્યો ચોઈ તમે ખાતા નહીં બોલો ચોય ના આવ્યો. શી ખબર હવે ઈ તો મને ખબર નહીં. હવે મૂકો એઠો તાણ ધી ચાલી હે ડોશી હવે તો મોન્યો ને. આ તારી ધીજ સાચી હો. જો મંદિર બનાવશો ને મંદિર ને ગોખલામ બેહાર કીધું તને તો નક્કી કર્યું તે ભુવાજી આયા હા ને હવે મંદિર બનાવ્યું. મારતા થાળું જોઈએ હા. શું થયું બાવરિયાનું? લે ભૂવો જોઈએ ભૂવો. હવે તારે હું ભૂવો લેવો હ? વેલજીભાઈ હા હવે જો શું આ તમારા ભાઈબંધ ને સમજાવો. હા આવડી મનતો નહીં ને પાવ ખાટલા પડી પાવ ભુવા ને બુવા બોલાવવાનું પાવ બીજો ખર્ચો તા ને બધું નહીં જોવાનું. પણ ના તમારા ભાઈને તમારા ભાઈબંધ ને સમજાવો મોને ને જે કે એમ કરે તો કોક ઠેકાણું પડશે ને કઈ ઠેકાણું નહીં પડો. મને એમ નહીં પણ આપડે છે ને હું કહું કે ફુવાજી ને પાછા બોલાવીએ તો એવું કરો. હા અમને એવું કહીએ કે રવા દો તમે હવે હારી. એટલે ધુરાજી સમજાવો તમે. હા સમજાવો જી. શું હે તુળાજી? હવે મોનું તો પડશે વાનું. ધીજ આલી હ બધું કમ્પ્લીટ થોડું માગે હવે ભુવાજી બોલાવીએ આપણે. બોલાવો ફુવાજી ને કોને બોલાયા હતા? કારાજી ફોન કરવો પડશે. હા તો ફોન કારાજી કરો. લઈને આવ્યા. હા ફોન કરો તા એમને ચેટલે હે પૂછી લેજો બધી. નકર ભૂડો આવું ને આવું ચાલુ રહ્યા તો ચમેર આવશે. સાચી વાત હે મોનું પડે. હા. કરવું પડશે. હા એટલે કોક કરો. આનું ગમે તે કરીને ફેસલો લાવી દે એટલે ભૂડો આ તો બે હવા આયા તે મારી ખબર પડી નકર તો તમે એકલા શું કરો તો
હા હું ફોન લગાવું. હા લગાવો. હલો હા બોલો, કોણ? શિવાજી ભાઈ બોલો તુલાજી. હા બોલો બોલો, શું કરવા યાદ કર્યા? તો આપણા ભાઈનો ડોસી ચાલુ થઈ ગઈ ભુવાજી લઈને આવો ને. કુનો શિવાજી ને? ઓ લે બુડો સારું થયું કયો, આ ફુવાજી મારા ઘરે જ બેઠા હા, ભી હાલ જ આયા હા, અમે એવું? બહાર જ નીકળતા હતા. તો આપણે ઘરે લઈને આવો બધો આ ડોસી બને થતી નહીં ધૂણ કરે જબર ધૂણ હે. એવું? ઓય ભી હાલ જ લઈને આવું બુડો, હેડો. હા આવો મારા હાલ ઘરે જ જ. બેઠા. એ હાલ જ આવજો. હારું, હારું. અને જીમ બને એમ જલ્દી આવજો. હારું હારું, અમે હારું કેવું વહેલા ફોન કર્યો, અમે બહાર જ જવાના હતા, બોલો રાજકોટ જવાના હતા છે. ઓહો તાણ. ના આવો પેલા આઈકણ આવો પછી જતો રાજકોટ. હારું હારું, આવીએ હેડો. એ હા જય માતાજી. જય માતાજી. શું કીધું? આવે આવે કાળાજી ઘરે જ ભુવાજી બેઠા હતા, એવું? બહાર જવાના હતા રાજકોટ. હા હું કહું પેલો આઈકણ આવો ડોસી બંધ થતી નહીં તો કે હાલ જ આવીએ. બરાબર. જલ્દી આવવાનું કહેજો, બીજું હા કીધું જ ખરી ને જલ્દી આવજો કહું. બહુ થાય. ના ના જલ્દી આવશે. હા, અને આ જવાનો ફેસલો લાવી દેવાનો. આઈ જાઓ નહીં અડધો કલાકમાં આવી જા. એમ તો ગાડી ના આવતી કેટલી વાર લાગે બધો. ગાડી તો ના વાર લાગે, હા તો આપણે ઘરમાં તૈયારી તો કરો. હો એટલે ઘર તો જોયેલું જ છે ને? ઘર તો જોયેલું કારાજી લઈને આવશે હવે. હા તો વાંધો નહીં, હેડો આપણે ઘરમાં તૈયારી કરી હેડો. હા હેડો. તો કેમ કરો, તમે તૈયારી કરો, અમે ભાઈ બેઠા છીએ. હા બરાબર. ઓને બંધ કરવાનું કરો કોક. હા એ તો બંધ તો કઈ થાય હવે. ભુવાજી વગર લાગતું તો નહીં, બંધ ભુવાજી થાય. વગર તો બંધ થાય જ નહીં. એટલે બકાજી હા આપણે 2 દાડા પહેલા નતા પેલા બાજુના વારમાં જતા પેલા તુરાજી શિવાજી ને ભાઈ મોડા હતા. અરે ઓ પેલા ડોસી પહોંચી ને આયા એ ડોસી પાસે ચાલુ થઈ હે. કેને ચાલુ થઈ શિવાજી નો ધૂણવાનું ચાલુ થઈ ગયું એવું એવું કીધું આપણે નીકળી નહીં ગયા આયા આ ચાલુ હતા ધૂણવાનું કે તમે જલ્દી આવો કે એવું કે લે હાલો તા હેડો તને જીએ હેડો હેડો આ તો રાજકોટ ના જતા રહ્યા અરે આ ઈ પકડાઈ દી હવે રાજકોટ. જીએ હવે હા હા બધી તૈયારી કરી નાખી હો. એવું? હા કમ્પ્લેન કરીને આવ્યો. હા વેલજીભાઈ. હા ફુવાજી. હા પોકે ડેલે આપડા ના હોય ટોપે ઈકણ પોકી ગયા વાળાના. એવું એમ? આવે તો મોનું સાચું. હા આયા જો ભુવાજી. શું આવે? હા આયા પાછા. જય પછી માં. જય પછી માં અરે છોકરા ભગવાન પુના ફુવાજી આયા. ભુવાજી નો ફુવાજી. અરે ફુવાજી. ત્યાં ભગવાન. આ જુઓ ને પાછું યાર થઈ ગયું, કઈ ખબર પડતી નહીં. ડાયો થઈ ગયો લાગે હવે હા એ તો થઈ સુધરી ગયો. ગયો. આ ડોશી નું કઈક હવે કરો. હાલત બંધ થતી નહીં 2 કલાક ધૂણક કરે હે. આ હો બધા બંધ થઈ જાય બધું થઈ જાય હાલત તારું યાર બંધ થઈ જાય બસ જા છોકરા પાણી ભરતો હોય. પાણી ભરજો. ચાલો આવો શિવાજી કેવું હે હા ભુવાજી આવો. સારું હે ને આવો. રોબા કર્યા બુડો અડધી રાતે તમે શું થયું? કેવું થયું કશું થયું નહીં બુડો કશું નહીં હું થયું કશું નહીં થયું? મેં બોલાયા હે તો. તમે ક્યાંથી બોલાવ્યા? આયા હો ચમ? આ તમારા ડોસી બિહાર કરવા નહીં આપણે હોવા. બેડો તાર બેહાર દિયા ચો બધું કમ્પ્લીટ કરી નાખ હો કમ્પ્લેન કમ્પ્લેન. બેડો તાર હા અશોકજી કાકાજી. હલો. અરે ભતીજા. અરે હેડા બુડા ચીલી રહી. એ તમારો પપ્પો તો ગયો. ભાઈ તો બોલતો નહીં હું યાર. આ તો બેસી ગયો ચૂપચાપ. શું ઠંડી લાગે. રેડી કરી નાખ્યું બેહો. ભુવાજી ભરાવો. અલ્યા, ગાદી બાદી નાખો. અલ્યા શું કરો? દેખાતું નહીં ધૂળા છે સાઈ હું કઈ ગયો તમને. બેસી બેસી ફુવાજી. હા હા હવે બેસી જાઓ. બેહો બેહો મારી જોડે બેહો તમે. હા. બેહો સબજી બેહો બેહો. જઈ જઈ. જેમ તારાજી અગરબત્તી હરસો લો પેટી. અને આ તમે બધા છે ભેગા થયા એમનો ડોસી ઉપડી હવે આ છોકરો મારા ભાઈ ત્રણ જણા તાપતા હતા. હા અશોકજી ને ચાડા ભાઈ આયા અમારે. પછી આ મારો ભાઈ બનાવ્યો એમ છોકરો ને બેન. એવું શું બોલ્યા હતા કોઈ બોલ્યા હતા કશું નહીં આપણે બેહાડવાની વાત કરી કે કેવું બેહાડવાનું કેવું કર્યું હા એવું કરતા હતા ચાલુ થઈ છે. ડોશી ની વાત કરી હતી. ડોશી ચાલુ થઈ ગઈ પછી. જો તારાજી અગરબત્તી ભરાઈ દે બહાર લેવો ખાવે
ડોશી પેલી માવા નહીં ભાઈ પણ હવે એનું તો કોક તો કીધેલું હે. અમે તો કઈ બોલ્યા નહીં ડોશી હવે ખાલી બેહાડવાની વાત કરી હતી ભુવાજી બહુ આપણે મુદત આપીને ગયા ભુવાજી આવશે આપણે બેહાડી દઈએ ગોખમ બેહાડવાનું કીધું હતું ને આપણે તમે ઉપર હાથ મિલે તક નતો મિલે આ તો મારા ઓલ્યા મેલા યાર હાથ મિલાય અને આ બંધ થયા નહીં એટલે બુડો નહીં બંધ થઈ ગઈ તાર તો પણ આ ઉપડી એટલે કલાક હાથના પણ આ ઉપડી વધીને આવા નહીં પણ જોઈ લઈએ હાલત બતાવો એમને બતાવો દોઢ થઈ ગયો ગોખલામ બેહાડવાની વાત કરી હતી હા તારા વાત ની હાલેલી તમારે એટલે ડોશી આવી પણ બુડા હતા તો શું કે મંદિર બનાવવાનું એવું કે તારે કે શું કે કોઈ ખબર? મારો કે મારા થડ જોવો એક કે ખરું ભૂવો બાકી ભૂવો જો ભૂવો તમારે જોઈ દઈએ રો ભૂવો તમારે કરવો પડશે નાખું લીધું તમે શું રાખવું કહો કાઢી નાખો હોય ને લેવો હોય. વેચી નાખીએ દો ને કલમ કપાય તને તઈ ગયા ને કાઢી નહીં આયા ભાઈ આખું જોવો ભુવાજી અરે જોઈએ આ તો કલમ આદો દિયો કોક નાકું ના ફીટ થતું હોય ત્યારે કપાય એવું આપો નથી પણ આપણે રાખી દીધું જીવ તમારે નાકું પકડવું હોય આપણે તો ગોખમ બેહાડવાની વાત કરી નક્કી કર્યું ખબર હે ને કોઈ પીલું પવન લાવો આખરામાં બેહારવાની ત્યાં હો બેન છે ભાઈ હા ભુવાજી આયા હવે મોનવું પડશે સારું સારું મોનશો ને ઓ ડોશી બેહારવાના હવે કરવું પડશે યાર વાહ, વાહ, ડોશી ધૂણો આવી એટલે તમારા કોમ થાય જબરજસ્ત હવે એ દેવ થઈ ગયા હવે દેવું કરાય દેવમાં આવી ગયા તમે અલા મુખ માં ડોશી અરે ડોશી તમારા દેવમાં આવી ગયા હવે તમે ધૂણો એટલે તમે દેવ થઈ જવા પાઈ તો અલા ભુવાજી એમ ચોક તો પાડો ના 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 કોઈ મને એમ થયું કે હું છો દેવ થઈ ગયો હજુ તો હું જીવું છું હા તમે તો જીવ જ છો આ તો તમારા ડોશી ની વાત કરું હા એમ કહો ને હો. ભુવાજી બધું જવા દો હવે પછી મારું દર્શન કરાવો હોવા ને દર્શન કરાવો ઓહો. નહીં ઊંચો તું તો અરે દર્શન કરવા પછી મારે તો કરવા પડે ને દર્શન કરવા હોય તો તાન હવે આ લીધું મેં લ્યો બતાવો હે યાર ત્યાં આપણો અલ્યા રે યાર ચાલ્યો એમ કરાજી હા રેડી થવા દેતા રેડી કરવી પડશે હા કરી નાખી હેડો એવી રેડી ગો જેવી ક્યાં ભુવાજી તમારે ડોસી આવી તેવી જ કરું ને હા એવી કરો એવી જ રેડી એ મારા દુઃખોને હરનારી મારી પેઢીઓને તારનારી મારી માં પછી માઓ એ મને દુઃખોને હરનારી મારી દેવી વેલી આવો માં આઈ એ આઈ પછી માં આઈ માં મારી બાબા. એ પછી માં પછી બા હું દેવાય ગયા આમાં સારું કહેતા જજો પછી માં હારું 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 થા હારું જ કરવાનું કાં? પૂછો હું પૂછતા તને આ ડોસી ધોળવા ઉતરી હે આ ડોસીને બંધ કરવાની હે અને એમનું આ શું બેહાડવાનું શું કરતા તો ઈ ફૂવો માગે હે ને એવું માગે બધું ને બધું થઈ જાય હા મોબાઈલ હે કોઈ બાકી બેલીશ નહીં મારે તે હારું કર્યું હવે તું તારું જ કરવાનું તમે જે તો કરવાનું. માં તમને બોલાયા છોકરો ધુણાજી તું આ બેન સર છે હવે. છે સવા સર શું કરશો તું કેમ કરવાનું માં? શિવાજી બોલો બતાવો બેન શામાં બેન થઈ ગયું હા હવે આવશે લ્યો બતાવો હા હે વાહ ડોસી બિહારે હું ચાલશે ને નાળી તો કહેવાની આ પડે. તો ઓસામાં સાચી વાત. અને આ તો હમણાં ધોળવા આવી હતી ડોશીમાં પછી કે મારે થરું જોવા ભૂવો જોવા મારું કેતી હતી અને મંદિર બનાવવું પડશે એવું બધું કહેતી હતી. એવું બધું કેતી હતી આ વાત કહી દે આ બતાવો થાય છ બતાવો આના ડોસી ધૂણો આવશે અને મારી હિંગા ધૂણ છે એવું
હા અને એરિયા જ કે છે શું કે છે એને થડું તું ઓછું તું આ નહીં કહી દે બોઈ બળું બળું પણ અમારું વાયકણ ઘરમાં રહેવા ઘર ના હોય એને થડું બળું એને ચોકાઈ લઈ આવવાનું એક તો અમારા ઘરમાં આ ઈ છે કે પણ મંદિર નું કે તમને હાજા કર્યા આનો ગોટો હતો એ હારો કર્યો તો હવે એને મંદિર જોતો તો કટ નાખો ને એટલા 50 લાખ રૂપિયા દવાખાનામાં બગાડ્યા પછી આમાં મંદિર કરું હા હા. પછી થોડું ખાતે એના ગોખલા બેહારે નહીં આપણે પકડો એના ગોખલા બરાબર ને મંદિર બરાબર અરે આ મેળા થાય લ્યો વધાવો હા નહીં આવા કરો આવશે આવશે ઉલજીબેન હાથમાં આલો મોનમાં તૈયાર નહીં તમારે ભાઈ આ પછી માં જૂઠો જૂઠો જ નહીં આવે એ તો પછી માં હા, એ કહી દેતા કહી તને દઉં કે ગોખલા બેહાર જાઉં એ જ કઈ નક્કી કરી ગયા પછી માં જૂઠા જોવે શું હે વધાવો કાજી હા અરે હારમણા આ તો કલર તો મારતી નહીં હલવાના નહીં યાદ કરો આપણે ઘરે નીકળ્યા હતા તને રજા લીધી હતી પછી માની અરે ના આપડે તો એ જ ને આપણે રાજકોટ જવા રજા તો તાણા આ રજા લઈ લો કરવું પડશે આ રજા લઈ લો કહી દો રજા લઈ લો અલ્યા ભુવાજી એવું વાતો કરો એ તો અમે રાજકોટ જવાનું નક્કી કર્યું તું હા અને આ એકદમ રજા લીધા વગર આતા રહી એટલે પછી માં પૂછ્યા વગર આયા ને એટલે પૂછવું પડશે અમારે પેલા વાયકણ દોઢ નો નાખ્યો તો પેલા દોઢ તો આ ડોશી તમારો બંધ આગળ નાખી. પૂછી લઈએ બધું કરી નાખશો ડોશીને તો આપણે બહાર બંધ કરી દીધી એ તો બંધ કરી હતી પણ પૂછવું તો પડે ને. આઈ ગયો દોઢ આઈ ગયો ને આઈ ગયો શું કરવાનું હોય કેવો મો કહી દઈએ લે પકડો બધા ફેર બધો ચોક પાડી ન જજો છે લે પકડો એ બતાવવાનું મને આ ઓછા ઓછા આલો ને એમાં તો હું માનતો જ નહીં મારે તો લે બતાવ આવજો લ્યો લે પકડો આ બતાવો લે બાટકો ના આવો બાટકો પાઠમાં નહીં જરૂર મારી વાંચે જબર સસ વધાવો હે ને છે છે એટલે હું દેવ આવી હા ખબર હા બોલો તા હું કરશે ને તમે કેવી મંદિર તો એને કીધું એટલે મંદિર તમારે બનાવ્યા વગર છૂટકો નહીં પડે એ આ મેં આવત કહી દઉં વેણ તો આવ્યું કઈ આવ્યું હા એ મંદિર કે એટલે શાના માટે મંદિર કે હા એવું નહીં કે તમે મોટું ધાબા વાળું મંદિર બનાવો હા એ તો ખાલી 5 ઈંટોની દેરી કરીને વાળો હે ને તમારો એ વાળા 5 ઈંટોની દેરી કરીને દીવો કરીને પૂજો એટલે એ મંદિર જ કહેવાય એટલે એવી મંદિર તમારે કરાય એવું એ નહીં થાય કે તમારે ના ના એવું તો થાય પણ શું અત્યારે કારણ કે કોઈ બધા હોય એટલે વાયકણ મજા ના આવે પણ હું એક કહું વેણ આવે વનની વેણ નાખો તમે એક જગ્યા મેં વિચારી હે એ જગ્યાએ બનાવી હે આઈ જા હાલો. નાખો વાયકણ વેણ છે છે ને સોલ ગટરમાં બનાવીએ એમ. એટલે એવું તો કરવું પડે ને તમારે મને પણ મેં કીધું ના બનાવાય. વેણ આવે તો બનાવશું ગટરમાં બનાવીએ એવું ના કરાય હે બોજી દેવ કેવાય એ. તો બોજી જેવું કહેવાય એ પણ સિવાય પકડો. મેં હે? હા હું જોવો બતાવો હા વધાવો દેવ વાહ આવા કલમ પણ એક પાગેલો કોણ હતો બીજું આલુ લે એ દવ પાછેલો તૂટેલો એમ. સર છે ને? એટલે આ તમારા ભાઈની મોને શું કરશે તમે વખો બેઠા હા પાહો તો હું તો એમ કહું બુઆજી માં પહેલા મોદા કરી નાખો પાહા ના મોન હતો એટલે એ ના મોને હેરાન થાય હું શું મોદા કરું તમારે ડોશી કરશે મારે થોડા મોદા કરવાના એ તો ડોશી જોવાનું મારા ભાઈ જોવાનો એ તો તમે કોઈ પછી હું તો મોન હું તમારે એ કરવું પડશે અમારે એકલા ના થાય ને લેવા બીજું બેન આવો સર એમ. તમારે હક થઈ જાય દેરી કરો તો એમના દુઃખ ચાલુ રહે અને આગળથી તમારે લાભ આવે ને તો તમારે મંદિર કરવું હોય તો છૂટી તમ થાય પણ હા. 5 ઈંટોનું તો કરવું જ પડશે તમારે હું કરશે ધુડાજી તું કેમ હું તો કહું 5 જીતાની દેરી કરવી પડશે તમારે તમે કીધું જ ને ગટરમાં મંદિર બનાવવાનું કીધું શિવાજી તમારે ડોશી ગટરમાં બેસે તમને હાલ લાગશે ના યાર ગટરમાં બેહારાય તમારે ડોશી ના હાથે વાગર વેર નાખો તો ગટરમાં બેહવું પડશે નકર સંડાસમાં ડોશી બેહાડી રાતા ને લો એ આ પકડો મેન વેર ગટરમાં બેહાડવાનું ના મેં મારું બેન આવું એટલે પણ ચી રીતનું હાલત તમને ડોશી ના એ રીતે ના કહું ને ચી રીતના આલ્યું વેણ વેણ આવત તમને કહી દઉં એમ કહું હું ડોશી કહું કે વેણ હશે તો ગટરમાં બેહાડવામાં આવશે ગટરમાં બેહારવાનું વેણ નહીં લે
મારા દેવમાં ગટરમાં ના બેહારાય ભાઈ. નહીં બતાવો એ જો ગટરમાં બેહવું પડશે. શિવાજી તમે કરો ભલે આ તો કોઈ કરવા તૈયાર નહીં ભાઈ. એ આ વેણ લાવો તમારે ડોસી તું આ વેણ આવો તો. આ રહ્યું વેન. હા તે ડોસી લાવો અને ડોસીની હોમે મારતું શું હે જો વેણા એરી એમ કે બતાવો તો બતાવીને હાચો આવે પણ હું એમ કહું કે ઈ બતાવો શીનો આલ્યો એને જો વાયકન ચોખ્ખી જગ્યા બેહવું હોય તો અમે બેહાડશું ધાબા ઉપર. અમારી જગ્યા બીજે ચોય હા નહીં બરાબર એટલે ધાબા ઉપર એનો બેહાડશું અને મંદિર એનું બનાવશું. બે વીઘાનો વાળો હોય. હે 2 વીઘાનો વાળો શું આ તો ખાતે નહીં ને એ બીજા વાપરે. એ તો ખાતે કરી આવવાની જવાબદારી ડોસીની. શું ડોસીની હા ડોસી બે ખાતે કરી આવશે. ડોસી ના કરી આલે એ અમારે ડોસી ના બાંધો અને અમારે આ ડોશી ખાતે એલા ભુવાજી ભાઈ હા આ બાજુ આ વાત કહો અને આ તમારો ભાઈબંધ રહ્યો આપણું કોઈ ખોટું જ કરવાનું વિચારી રહ્યો. વિચાર કરો તમારા ભાઈબંધ થઈને આવું કહી રહ્યો. સાચું કે અરે અરે તમે છો ભાઈબંધ નું માનો હો ભાઈ સાચું જ કે માનો એટલે તમે હાજર નહીં થયા કેટલે દવાઓ કરાય એમ કહો તમે 5 ઈંટો ની કરી મેકી જ દેવાની આપણે તમે વહાં રખડવા ને એટલે ભુવાજી નું બધું ખેંચશો નહીં. પછી પેલા આપણે ઉભા થઈને આવી જાઓ તમે. ભાઈ પણ આ કલમ તો આવી જોઈએ ને. એ 5 પછી ક્યાં જાય લીધા તમે પૈસા સૌથી મોટો બોલો તમે બધામાં રાજકોટ જવાનું. આપણા ભરાઈ ના જાઓ. આ ભરી હેરડા થઈ જાય. ડોશી આવો અને કલમ આલો એના ઉપર તો મોન છે. આ એના ઉપર હું માનીશ નકર પછી હું કઈ કરવું પડશે ડોશીને. હા ગટરમાં બેહાડવી પડશે. તમારી આ રીતે છૂટી તમારી ડોશી આ તો કોઈ વાંધો નહીં ડોશી ગટરમાં જ હારી ડોશી અમે શું કરવી. કરાથી કરો રેડી આપણે બંધ થઈ જાય ડોસી આવશે. આવો આવો શિવાજીની બબુ આવો ઇને લાડ કરનારી ઇને વખો હાલનારી ઇના હોમે તાવ કરે આવો 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 બાબુ આવો. એ આઈ શિવાજી હું શિવાજી થી બબુભાઈ બોલો આવો છે ભાઈ લે તમે બોલાય નું આવ્યું એ હોય સાચું. તારે તો કઈ દેવાનું હોય. લે આ મારો 2 વીઘાનો વાળો નહીં ઈ જો ખાતે રાખ્યો હે લે ખાતે કરવાની જવાબદારી મારી. હે ને ખાતે કરાવવાની જવાબદારી તારી એ બરાબર વસ્તુ હોય પણ બીજા જે વાપરે એ આલસી ખરા. એટલે હસી હસીને આપણે રોઈ રોઈ નીકળી જા ભાડામાં આવશે નહીં. અત્યારે આવતો જગ્યા નહીં એટલે તમે અત્યારે બેહાડવાની એટલે વાળો જે આવશે ત્યારે આવશે બરાબર. પણ તો આ લગી અત્યારે મને એવી કલમ હાલ તારે જો આ જગ્યા પર જો ઘર ઉપર જગ્યા હે બીજે 6 જગ્યા હે ને એટલે તને ઘર ઉપર બેહાડવાનું તું રાજી હોય તો એવો વૈકણ વેણ નાખ અને જો વધાવો આવ્યો તો તને ગટરમાં બેહાડવાની હે. લ્યો. નાખો વેણ. તને મંજૂર હે ને તો જ આવવા દેજે વેણ દઉં જોઈએ તારા ઉપર હા હા તો બિહારશો ના. આ બેહાડવાની પણ ઓછા કણમાં નહીં વધારમાં. હા તમે કહો એટલે બોલો. અહીં વધારે કણ નાખ વધારમાં બાકી ઓછામાં તો હું વાંધો નહીં. 2 આવો ના ના બિહારતા બેમાં નહીં તો વધારે આવે હા તો આ 2 વીઘાનો વાળો હા હા અને એના જોડે હમ પેલો પોણીનો ટોકો હોય ને હા ના લેમડો મોટો હા હા ચિકન બંદી બનાવવું પડશે. આ તો ઈકણ કે બનાવશો ને ઈ જગ્યા હોય ને તમને અને આ કહો. તો તમે એ મંદિર માં છે તમે તમે અરે મંદિર જ બનાવી આવું હોય. શું બને? મારા ભાઈમાં તો હું પૈસા આલે આ બધું કરે મારા નાખો, ભાઈમાં નાખો, પૈસા આલે. તમારા વાળા પાછો ના આવે. એ ઘણો વેણ. વેણા જવાબ. ગણો એ આ ના ગણાય બરોબર. બધા વાળ. હવે ગણોમાં બેહાડવાની ભગવાનજી. પેટી ના આ ના ગણાય. એ ના ગણાય. ફેરથી નાખો, એટલે નાખો. ફેરથી ના કલમ નાખે લો વેણ. ઘણો. ઘરે હોરા લેતા હું ના ઘરે કોઈ આલા કર છે વેણ 14 નું હાલ. બોલો હવે મન છે ને મનસો ને હવે 14 આલ્યા. તારો પણ બેહાડી તું તો ખરો વેલજી ભાઈ. કે લે આવે એકવાર. એમાં બધું સુધારવા આયા બગાડવા આયા તમારા ભાઈબંધને સમજાવો. એટલે આપણને શું હતો ભલે ને ગટરમાં બેહાડવાનું થાય પણ ગટરનો બિયારણ થાય પાવા મોદો થઈ જા તો શું કરશો? એ તો પછી પાહું કરશું. પાહું કરશું કોઈ આપણે ભુવાજી જો બોલાવવાના. આપણે તો આઈને શું આપણે તો આઈને ચા પીવીને ખાલી હા ચા પીશું. એના દેવ કેવાય એવું ના કેવાય ગટરમાં બિહારવાનું આપણા ઘરમાં બીક આવશે તો શું આપણા કરશું? ઘરે ના આવે આવું કરો. આપણા ઘરે ના આવે એટલા ક્યાં જા
પછી કે આ બગાડવા વાળા આરે હતા માતા આપણને ચોટો એમને શું ખબર હે? એમને ખબર માતાને ખબર હે ને આ તને તો ભલે ખબર રહી તો પણ એ પૈસા માં જૂઠો જ આવે હારું હારું હેડો હા શું વાતું કરો ભાઈ નહીં તો અમારી વાત હતી એવું લે ધુરાજી હા આ તમારો ભાઈબંધ હું વાત કરા કહું કઈ દે તન તમારી કાપતી કરી દે હા ભાઈબંધ હવે ડરીએ ગુરુ આ શું હા કરે બ્રો શું કે હા? માંગુ જોઈએ ઓય ઘરે બેહા અને એમ તો કોમ જ કરે તો ગટરમાં બેહા તો કોમ ના કરે ને એવું કે વાહ એ વાત નથી અમનો વિચાર એવો લાગે તમારા ભાઈબંધ નો ના ના યાર અમે એવું કોઈને તમારું હારું વિશ્વાસ નહીં અરે દે યાર હવે બેહારવાની ઓમ ને બેહારવાની બે ભાઈ ના પૂજવાની તા બે ના ભાઈ ને પૂજવાની તમારે તો ગટર ને બટર બધું કહેવાના આવે યાર હારું તે ભાઈબંધ આ તો શું હારું લાગે એટલા માટે અમે કીધું શું કેવું સૌથી હા સાચી વાત તો ધૂંધૂન કરે તા બસ તા આ ધૂનાનું ચાળવું જોવા હતા બીજો ભૂવો જોવા હતા માર ચાલવું જોવો ચાળવું પણ મને તો હા પણ તું એક ફોન કર આ ભાઈ ધણીના મોને એવું કરીએ પેલો વાળો ખાતે નહીં બરાબર એ ખાતે થાય એવું કરીએ તો તને મંદિર કરીને બેહાડે બરાબર ને ભાઈ બરાબર બરાબર વાત સાચી એમને મોને માવો બધા મોને માવો આ શુક્રવાર દેવો અને રવિવારે એમનો વાળો પાહો ના લાવે તો બબુ ન કમી હ પછી ક્યાં દેવ પછી બે આવતું તને એટલે ભાઈ આ રવિવાર કે પેલો આવતો એ સમજો આ હવે એ આવનું મંદિર કર આવી તો બે દાડા બે દાડાની વાત હમાય કે એક ફોન કર આ રવિવારે બે દાડાનું તો કીધું મેં બે દાડાનું નહીં પણ આપણે રાજકોટ જવાનું ના રવિવારે આ રવિવારે અમારે રાજકોટ જવાનું બાના એટલે પેલા રવિવારનું રાખો બરાબર ને 11 દાડા રાખી લો ને 11 દાડા રાખો હા એટલે પેલો રવિવાર આવી જાય તમે કહો તાણ કશો વાંધો નહીં એ આ એક વેન થઈ જાય ચાલ્યો દા ચાલ ભાઈ તાર પેલા રવિવારનું રાખો હા તે વાંધો નહીં બરાબર વાંધો નહીં લેવા બથે જ આવે 11 દાડા લગી આવજો નહીં ભાઈ હો. હા 11 દાડા વળી આવતી નહીં પાછી એ તો મારો સમય આવશે એટલે હું આય હા તો હા ખોટા હેરાન ના કરતી બધા અને ભુવાજી તમે પેલી ધીજા લીધી ને કે આમની ડોસી પાઈ આવશે તો તું આવી નહીં પણ તમે બે દાડા ત્યાં હજુ યાર આપણે 11 દાડા મુદત મારી હતી એમાં 11 દાડાની દાણા એ ડોસી બી પાછી આવી જાય હજુ તો વાર હે વાર તો આ દોશીને તો પેલા બેહાડો પછી પેલી લાવશું આ નહીં કે આવે નહીં તે પેલી 11 દાડા થવા દો પછી હવે પેલી ડોસી નું કરીએ તો ડોસી એની લાવવાની જવાબદારી મારી બરોબર યાર તારે હવે શું કરીએ અરે અમારા કારાજી ભુવા એ તો ખબર ને મોમાં આમાં ગુનામાં પડી દર્શન કરીએ હેડો તાર. દર્શન કરીએ તાણ માના દર્શન કરે એટલું શું હોય? અને પણ આ બધા તમારે દર્શન કરાવવા પડે બે અને ના ચાલશે હવે પછી પછી એટલે ઓળ ફેર પછી ઓળ ફેર અગિયાર દાડા પછી આવવાનું છે ને તમારે પછી આ ડબ્બલ ધોળાઈએ હોવાન હા પિસ્તોલ ખેંચે ભાઈ હા એવું કરીએ હા યાર તને બુવાજી ઈસ્ટો પીવાનો મોમો નહીં સોડા અને ચકુ આવતી હતી ચક્કુ નહીં આવતી એમની ચકુ આવતી હતી હવે ચક્કુ ની ફરે છે કાઢવું. ચોર્યાસી ખાતું હોય ઘડિયાળ શીખાતું હોય. એમ તો આપણે તમારાથી બધું આવે આ બધું મેલો કરતું હવે આની પતાજો આપણે આ પતાવી દીધું 11 દાડા મુદત આચા હવે કાઢવાનો. પાછા એ આ બતાવો આઈ ગયો, હેડો. આવી ગયો શું હાથ લ્યો હવે પછી મારે પહાડેલો હોય પાટમાં આવી ગયું બધું બતાવો લે આલો. જય વાહ સસો કુંવર